જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે ત્યારે નેતાઓ મતદારોને તેમની તરફ રીઝવવા, મત તેમની તરફ ખેંચવા માટે નેતાઓ ઘરે ઘરે જતા હોય છે, લોભામણી વાતો કરતા હોય છે અને એવું કહેતા હોય છે કે તમને ગમે ત્યારે મારી જરૂર પડે તો મને ખાલી યાદ કરજો, હું તમારા પડખે આવીને ઊભો રહીશ. પરંતુ ખરેખર જ્યારે આ જ જનતાને આ નેતાની જરૂર પડતી હોય છે અને નેતાને પુકારતા હોય છે ત્યારે કોઈ જ નેતા તેમની સામે જોવા નથી આવતા કે તેમની મુશ્કેલી દૂર કરવામાં નથી આવતી. આવું જ કંઈક બન્યું છે છોટાઉદેપુરના કાણાકુવા ગામમાં. ત્યારે કાણાકુવા ગામમાં એવી શું ઘટના બની તે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણાકુવા ગામે થોડા દિવસ પહેલા એક આગની ઘટના બની હતી. જે ઘટનામાં એક સાથે 6 મકાનો આગની ઝપેટમાં આવી ગયા અને આ આગની ઝપેટમાં જે 6 મકાન હતા તેની મકાનની અંદર રહેલી તમામ ઘરવખરી, સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તમામ જે આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે. ત્યારે આ પરિવાર તો હાલ નીચે ધરતી અને ઉપર આકાશના સહારે જ જીવી રહ્યો છે. જ્યારે આગ લાગી હતી ત્યારે જે ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવવામાં આવી, પરંતુ ફાયર બ્રિગેડ પણ સમયસર ત્યાં પહોંચી ના શકી અને તેના જ કારણે આ પરિવારના જે 6 મકાન છે, 6 મકાન અને પરિવાર જે રોડ ઉપર આવી ગયું, મકાન આખું બળીને ખાક થઈ ગયું, મકાનની ઘરવખરી પણ બળીને ખાક થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાની આની અંદર થઈ ન હતી, પરંતુ આજે આ ઘટનાને 11 દિવસ વીતી ગયા છે. તેમ છતાં પણ આ ઘટનામાં જે પરિવાર કે જે હાલ રોડ ઉપર આવી ગયો છે, જે માત્ર ઉપર નીચે ધરતી અને ઉપર આસમાનના સહારે જીવી રહ્યો છે, તે પરિવારની સામે જોવા માટે કોઈ જ નેતા હજી સુધી આવ્યા નથી. આમ તો એવું કહેવાય છે કે જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે જે પરિવાર હોય છે તે પરિવારને અધિકારીઓ દ્વારા તાત્કાલિક જે કેશડોલની જે સહાય છે તે ચૂકવવામાં આવતી હોય છે. પરંતુ આ પરિવાર કે આજે 11 દિવસ વીતી ગયા તેમ છતાં પણ તેમને કોઈ જ એવી સહાય ચૂકવવામાં નથી આવી અને જેથી જ કરી હવે પરિવારમાં જે તંત્ર સામે નારાજગી છે તે જોવા મળી રહી છે. તો સામે જે નેતાઓ મોટી મોટી વાતો કરીને માત્ર બણગા ફૂંકીને જતા રહે છે તે નેતાઓ સામે પણ અત્યારે પરિવારમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ પરિવાર શું કહી રહ્યો છે તે સાંભળીએ. અમારા 6 મકાન બળી ગયા. ધારાસભ્ય હજુ સુધી આવ્યા નહીં. આજે 11 દિવસ થઈ ગયા પણ અહીં ધારાસભ્ય આવીને જોયું બી નથી કે શું થયું, શું ઘટના બની. એવું આવીને એને પૂછવું તો જોઈએ ને એમને. હા, ચૂંટણી ટાઈમે તો દોડામાં દિવસના 10 આટા બી મારશે, મને વોટ આપજો, મને વોટ આપજો એમ. હજુ સુધી અહીં ધારાસભ્ય બી પગ નહીં મૂક્યો કે કેવું થયું છે, શું પોઝિશન છે, પૂછવું તો જોઈએ ને. હમણાં કેવી હાલ મળે, આ શિયાળાની મોસમ છે, 30 માણસો ઉપર શું ગુજરતી હશે એ તો એમને જોવું પડે ને. સરકારમાં વળી આ લોકો આવે તો લેવા માટે મકાન બી નહીં, ખાવા માટે દાણા બી ના હોય, કશું જ નહીં. પહેરેલા કપડે નીકળી ગયા છે, શું હોય હવે. બેંકમાં જઈએ તો આપણા જે ડોક્યુમેન્ટ બળી ગયા છે એમના આધાર કાર્ડ હોય એટલે ચોપડી મળે અને એવું કરીને અમારે પાછા કાઢે છે. અને આધાર કાર્ડ કાઢવા જઈએ તો આધાર કાર્ડનો નંબર માગે છે. હવે અમે કઈ રીતે કાઢીએ? બધું બળીને ભસ્મ થઈ ગયું. બરાબર, 6 મકાન, આપણે 5 મકાન બળી ગયા અને એક 6ઠું મકાનને દિવાલને એ જ લાગી છે. મકાનમાં 20-25 જણ રહેતા હતા, એમાં કંઈ કારવા નહીં પામ્યા, બધું સળગીને ભસ્મ થઈ ગયું. સરકાર પાસે શું માંગણી તમારી? સરકાર પાસે એવી અપેક્ષા રાખી કંઈ અમારું સળગી જ ગયું છે એ કંઈ આપે અને કંઈ સહાય આપે અને કંઈ મકાનની વ્યવસ્થા કરે જેમ બને. કાણાકુવા ગામ છે સંખેડા તાલુકાનું. અહીંયા 6 મકાન છે. હવે અમારા મકાનમાં તો 9 જણ રહેતા હતા. હવે આજુબાજુમાં તો બહુ ખ્યાલ નહીં, પણ અહીંયા હમણાં બધું જ બળી ગયું છે ને અનાજ બી કંઈ છે નહીં. અનાજ બી હતું તો બધું બળી ગયું. કપડાથી લઈને ગોદડા, નાના નાના છોકરા છે. હવે બીજા તો બધા ચાલો હવે ઘરના માણસો ગમે ત્યાં રહીને એમનું મતલબ ગમે ત્યાં આજુબાજુમાં બી રોકાઈ શકે છે, પણ નાના નાના છોકરા છે એ લોકો થોડા સમજે. આવ્યા હતા સરકારી કર્મચારી 2-3, હવે આવીને અનાજની 2-3 કીટ આપી ગયા હતા. પહેલાં એક જણ આવ્યા હતા બીજેપીમાંથી કંઈ હતા, મલકાબેન પટેલ કરીને, અને બીજા ખબર નહીં હવે કોણ હતા. એ લોકો અનાજની કીટ આપી છે. હવે કીટ તો આપી દીધી, હવે એને હાથમાં થોડા બનાવીને ખાવાના છે, રાંધવા માટે બી કંઈ સામાન તો જોઈશે ને. હવે આજે 11 દિવસ થઈ ગયા છે. 11 દિવસમાં અમને કોઈ જાતની સહાય મળી નથી. અને નાના નાના બાળકોની સ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે. આ છોકરા પણ અત્યારે અહીંયા હયાતમાં છે. એક છોકરી અંદર ફસાઈ બી ગઈ હતી, જેને કાઢવા માટે 2-3 છોકરા આવ્યા હતા, પણ એ છોકરી ગભરાઈને બહાર નીકળી ગઈ હતી.
તો અત્યારે એ છોકરા પણ અહીંયા જ છે. હવે નાના નાના છોકરાને હવે સ્કૂલનું અને બીજો મારો મોટો ભાઈ છે, એ ભાઈનું બી બધા ડોક્યુમેન્ટ બળીને આખી મતલબ જેટલું એને અત્યાર સુધીનું જે ભણ્યો છે, મહેનત કરી છે, એનું કંઈ જ રહ્યું નથી. અધિકારીઓએ કંઈ મદદ કરી નથી. ડોક્યુમેન્ટની વાત કરી તો એ લોકોએ એવું કર્યું કે અમે કઢાઈ આપીશું એવું કહે છે. અને જ્યારે પણ આવે ત્યારે અમને એવું કહે કે સોના ચાંદીના જે દાગીના બળી ગયા છે તો બળ્યા પછીનું તમારું કોઈ બિલ હોય તો અમને આપો, તો એ દાગીના તમારા કેટલા બળ્યા હતા, કેટલાનું હતું તે ખબર પડે. હવે ઘરની વહુઓને પૂછે, હવે એ લોકોને તો એટલો ખ્યાલ નહીં આવે ને, કારણ બિલ હવે દાગીના અંદર માણસો દાગીનાનું બિલ કાઢવા જાય તો પછી દાગીના જ ના કાઢ લે, બિલની શું જરૂર હતી એ લોકોને? આધાર કાર્ડ માંગે, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ. હા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ માંગે. હવે પેલા દાગીના જ ના રહ્યા હોય તો રેશન કાર્ડને કાઢીને શું કરે એ લોકો? જે કપડાં પહેરેલા હતા એ પહેરેલા કપડે જ બહાર નીકળી ગયા છે. નહીં કપડાની કોઈ સહાય મળી, કશું જ નહીં. અમારા મકાનમાં 6 મકાન બળી ગયા છે. એમાં અમને કંઈ પણ લાભ કે કેશ ડોલ પણ કંઈ મળ્યું નથી. બહુ બધું બળીને ભસ્મ થઈ ગયું તો પછી જ આવ્યું. અમારી સરકાર પાસે એ માગણી છે કે અમને કોઈ પણ લેવા માટે ઘર, મકાન અને સહાય કોઈ પણ વાસણ કુસન તાત્કાલિક આપે એવું અમારી માગણી છે. પણ પહેરેલા લુગડા નીકળી ગયેલા છે, નાના નાના છોકરા છે અને મહેનત મજૂરી કરીને ખાય છે. આ મારે અત્યારે કોઈ નહીં. મારે મકાન જોઈએ અને આ દાણા ડોળી બળી ગયા, કંઈ કાઢવા નહીં પગમાં, પગ મેં પહેરવાના સંપલ પણ નહીં મળતા એવું છે. પહેરેલા લુગડા નીકળી ગયા, કંઈ રાસ પીસ કે નહીં, કંઈ આ ઠંડી આવી, ઠંડીમાં મારે કંઈ છોકરાને પડી રહ્યો, નાના નાના મારા છોકરા છે. ઘટના બની અને ત્યારબાદ જ્યારે ત્યાંના સ્થાનિક તંત્રને આ બાબતની જાણ કરવામાં આવી, સ્થાનિક તંત્ર ત્યાં આગળ ત્યાંના અધિકારીઓ પહોંચ્યા અને પરિવારને એવું કહેવામાં આવ્યું કે તમારા આધાર કાર્ડ તેમજ રેશનિંગ કાર્ડના જે પુરાવા છે તે આપવામાં આવે. પરંતુ આ પરિવાર તે પુરાવા ક્યાંથી આપે? કારણ કે તમામ જે ડોક્યુમેન્ટ છે જે આગમાં બળીને ખાક થઈ ગયા છે, ત્યારે આ પરિવાર આ ડોક્યુમેન્ટ હવે લાવે ક્યાંથી? હાલ તો પરિવાર એકબીજાના સહારે દિવસો વિતાવી રહ્યું છે. તંત્ર દ્વારા વહેલી તકે આ પરિવારને મદદ આપવામાં આવે તે માંગ છે જે પરિવાર કરી રહ્યો છે. પરંતુ ના તો કોઈ નેતા આ પરિવારની સામે જોવા આવ્યું કે તંત્ર દ્વારા પણ માત્ર વાતો કરવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે 3 દિવસની અંદર જ આવી કોઈ પણ કેશ ડોલ સહાય હોય તો તે આપવાની રહેતી હોય છે. પરંતુ આજે 11 દિવસ વીતી ગયા છે, તેમ છતાં પણ જે આ આદિવાસી પરિવારો છે તે પરિવારની સામે દેખવા માટે તંત્રના કોઈ અધિકારી આવ્યા નથી કે નથી સરકારના કોઈ નેતા આવ્યા. આ નિષ્ઠુર તંત્ર કે જે આદિવાસી પરિવારની મદદે આવ્યું નહીં, તેમની સામે જોવા તસ્તી નથી લેતી અને સરકાર માત્ર મોટા મોટા નિયમોની વાતો જ કરે છે અને એવું કહે છે કે અમે જે આદિવાસી પરિવાર માટે હંમેશા ચિંતિત હોઈએ છીએ, તે પરિવારની સાથે જ અમે હંમેશા રહેતા હોય છે અને આ પરિવારને કોઈ પણ મદદની જરૂર હશે તો અમે સરકાર તેમને મદદ કરશે. પરંતુ ખરેખર આ પરિવારને જ્યારે સરકારના મદદની જરૂર છે ત્યારે સરકારનો કોઈ અધિકારી કે ના તો કોઈ નેતા આ પરિવારને સામે જોવા આવ્યું. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.